ભાવનગરના વડવા વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર ઝઘડો થવાની ઘટના ઘટી હતી ત્યારે ત્યાં દુકાનદાર મહિલાએ દુકાન બંધ કરતા શખ્સ હોય તેણે દુકાનમાં અકારણસર તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે। ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે બહાર ઝઘડો થતો હોય તેથી મેં શટર બંધ કર્યું તો એક યુવકે તેની દુકાનના કાચ તોડી નાખ્યા છે। જો કે સમગ્ર ઘટના બાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તોડફોડ કરનાર શખ્સને પોલીસ લઈ ગઈ હતી ત્યારે હોસ્પિટલના બીછાનેથી વડવા પાનવાડી વિસ્તારમાં રહેતા રાહુલ મકવાણાએ કંઈક અલગ વાત જણાવી હતી ત્યારે હવે પોલીસ ફરિયાદ બાદ વધુ વિગત સામે આવશે। રેખાબેન શું ઘટના બની છે અને કઈ જગ્યાએ ઘટના બની છે? બસ હું તો દુકાનમાં ઘરાક ના આપતી હતી, મને ખબર નથી બહાર હું છું, હું તો બહાર શટર પાડવાનો બાંધણ છે ને તો કોઈ શટર પાડી દઉં તો એ તમારું બારણું ફાડીને દઉં એને ખેંચીને ખોલી નાખ્યું, સીધા કાચ તોડો, બારમાં બધા કાચ તોડી નાખ્યા। કેટલા જણ હતા બેન માથા ઉતરવામાં? એક જ જણ હતો, આપણા ભાઈ છોડો છોકરો હતો। નામ આવડે છે? નામ હું તો એને ઓળખતી નથી। તમારે શેની દુકાન ધરાવો છો? એટલે કયા વિસ્તારમાં છે? કડવામાં કેટલું નુકસાન થયું હશે આમ અંદાજે દુકાનને તો તમારી? મને ભાઈ એટલે કાંઈ ખબર નથી કારણ કે વચ્ચે ક્યાં રહ્યો તમે? પાનવાડી। શું બનાવ બન્યો હતો? શું બનાવ એટલે હું નાથી નીકળ્યો એને મને ના ભર્યો અને ડાયરેક્ટ બોલે ચાલી થઈને સીધી આ હાથ ઉપર વાગી ગઈ। કોણ હતું? આ ઓલા નથી આપણે કઈ દુકાન કઈ હતી? શું દુકાનનું નામ નથી આવડતું। કઈ જગ્યાએ બનાવ બન્યો હતો? હા વડવા વિસ્તારમાં માર્યો કોણ દુકાન વાળા? માર્યો નથી મને, હું એના છે ને કાચ ભટકાણો ફૂટ્યો અને મને કાચ માર્યો। કોણે કાચ માર્યો? દુકાન વાળા છે? હા દુકાનવાળી। કેટલા જણા હતા? એક જ જણ। ને શેનો કાચ ફૂટ્યો હતો? ઓલો કેબલ આવે ને આ સાઈડનો કાચ